Hello students, myself Radhika Devani. Today's topic is cell organelles એટલે કે કોષીય અંગિકાઓ. તો દરેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે એક પટલ ધરાવે છે. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષીય સજીવના કોષો તેમની જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે કેટલીક પ્રક્રિયાઓ કરે છે. તે જુદી જુદી પ્રક્રિયાઓને અલગ રાખવા માટે જુદા જુદા કોષો પટલથી આવરિત નાની નાની રચનાઓ એટલે કે અંગિકાઓ ધરાવે છે. તો તે અંગિકાઓ કઈ છે? તો પહેલી છે અંતઃકોષરસ જાળ, બીજી ગોલ્ગી પ્રસાધન, ત્રીજી લાઇસોઝોમ, ચોથી કણાભસૂત્ર, ફિફ્થ રંજક કણો અને સિક્સ્થ રસધાનીઓ. તો આવી અંગિકાઓ તે ધરાવે છે અને આ અંગિકાઓનો ડિટેલમાં અભ્યાસ જોઈશું. અંતઃકોષરસ જાળ કે જેનું નામ છે બીજું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટ ફોર્મ તેનું છે ER. એન્ડોપ્લાઝમિકનો E, રેટિક્યુલમનો R, ER. તેની રચના જોઈ લઈએ તો પુટિકાઓ અને નલિકાઓની બનેલી જાળીરૂપ રચના જોવા મળે છે અને લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી તેની રચના જોવા મળે છે. ડાયાગ્રામમાં પછી બતાડું છું એટલે ખ્યાલ આવી જશે તમને. અંતઃકોષરસ જાળના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે, જેમાં પહેલું પ્રકાર છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ કે જેનું નામ છે ઇંગ્લિશ RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે બીજી છે લીસી અંતઃકોષરસ જાળ SER એટલે કે લીસી એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જેમાં સપાટી પર નાના કણો જોવા મળે છે. આ અંતઃકોષરસ જાળમાં સપાટી પર નાના કણો જોવા મળે છે જેને રિબોઝોમ્સ કહેવાય છે અને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તેને ઓબ્ઝર્વ કરવામાં આવે તો તેની સપાટી ખરબચડી જોવા મળે છે. તેથી તેનું નામ ખરબચડી કણિકામય અંતઃકોષરસ જાળ છે. તો તેનું કાર્ય શું છે? તો તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. MCQમાં પૂછાઈ શકે, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કઈ અંતઃકોષરસ જાળ કરે છે? તો આન્સર આવશે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ. નેક્સ્ટ SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તે કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડનું નિર્માણ કરે છે. ફર્સ્ટ કે તે ચરબીના અણુ અને લિપિડનું નિર્માણ કરે છે અને કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે કે જે આ પ્રોટીન અને લિપિડ છે તે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી થાય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. આ જે અમુક પ્રોટીન્સ અને લિપિડ્સ છે તે કોના તરીકે કાર્ય કરે છે? તો તે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. અને આ જે અંતઃકોષરસ જાળ છે તે વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારીક બનાવવાનું મુખ્ય કાર્ય કરે છે. તેથી જ તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. ડાયાગ્રામમાં દેખી શકો છો તમે. ડાયાગ્રામમાં લેબલિંગ કરવું કમ્પલસરી છે આકૃતિમાં.
અને જેટલી તમે આકૃતિઓ વધારે ડ્રો કરશો એટલા તમને સારા માર્ક મળશે. આ હું પહેલાંથી કહેતી જ આવી છું તમને વારંવાર. તો વચ્ચે જે જોવા મળી રહ્યું છે તે છે કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. ત્યાંથી અંતઃકોષરસ ઝાડનું નિર્માણ થયું છે. જોઈ રહ્યા છો તમે, 2 અલગ અલગ પ્રકારની અંતઃકોષરસ ઝાડ જોવા મળી રહી છે. કે જે ફર્સ્ટ છે તે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ. અને બીજી છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જેની સપાટી તમને ખરબચડી દેખવા મળી રહી છે અને તેના પર નાના નાના કણોની રચના જોવા મળી રહી છે કે જેને કહેવાય છે રિબોસોમ્સ. તો આ ડાયાગ્રામ છે અંતઃકોષરસ ઝાડનું. તમને ઓનલી ડાયાગ્રામ પણ ડ્રો કરવાનું પૂછાઈ શકે. ગોલ્ગી પ્રસાધન, કેમિલો ગોલ્ગી. તમને સાયન્ટિસ્ટનું નામ જોવા મળી રહ્યું છે. તો ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટેલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. પટેલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે કે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે. અને આ જે પુટિકાઓ યુક્ત રચના જોવા મળે છે તેને સિસ્ટર્ની કહેવાય છે. અગેઇન 1 માર્ક MCQ ઓર શોર્ટ ક્વેશ્ચન, સિસ્ટર્ની. તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના જોવા મળે છે તેને સિસ્ટર્ની કહેવાય છે. આ પટેલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના પટેલ સાથે જોડાયેલા હોય છે. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય, તો તેનું મુખ્ય કાર્ય એ છે કે તે કેટલાક દ્રવ્યોને પેક કરીને કોષની અંદર તથા કોષની બહાર મોકલવાનું કાર્ય કરે છે. ડાયાગ્રામમાં દેખી લો SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER, રિબોસોમ્સ. અને આ જે પુટિકાઓ યુક્ત રચના જોવા મળી રહી છે તેને જ કહેવામાં આવે છે સિસ્ટર્ની. જોઈ શકો છો તમે. અને આ જે મેં લખ્યું છે સિસ ફેસ, એટલે કે સામેનો ફેસ. સામે બાજુથી દેખવામાં આવે તો આવી રચના જોવા મળે છે. જ્યારે આ છે ટ્રાન્સફેસ, એટલે અંતઃકોષરસ ઝાડની વિરુદ્ધ બાજુએથી ઓબ્ઝર્વ કરવામાં આવે તો આ રીતની રચના જોવા મળે છે. તો આ જે પુટિકાઓ યુક્ત રચના જોવા મળી રહી છે તેને સિસ્ટર્ની કહેવામાં આવે છે. ડાયાગ્રામ, આકૃતિ દોર્યા બાદ તેનું નીચે લેબલિંગ કરવું ખાસ જરૂરી છે કે આકૃતિ શાની ડ્રો કરી છે. લાઇસોસોમ્સ, લાઇસો મીન્સ ટુકડાઓ. તો કે જે નકામો કચરો છે, એટલે કે કોષના ઉત્સર્ગ દ્રવ્યો કે જેને બહાર કાઢી દેવું છે. નકામો કચરો છે, ઓબ્વિયસલી બહાર કાઢવો પડશે, સ્વચ્છ રાખવો પડશે. તો તે ક્લીન કરવા માટે, તેને ત્યજી દેવા માટેનું જે તંત્ર કાર્ય કરે છે તેને જ લાઇસોસોમ અંગિકા કહેવામાં આવે છે. તો તે નકામા કચરાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે, ત્યજી દેવામાં હેલ્પફુલ છે. બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોસોમ વિઘટન કરે છે. વિઘટન કરે એટલે શું થાય? રિઝલ્ટ શું જોવા મળશે આપણને? નાના નાના ટુકડાઓમાં વિભાજન જોવા મળશે. તો આ જે બેક્ટેરિયા, ખોરાક અને જૂની કેટલીક અંગિકાઓ કે જે ઓલરેડી ડેડ થવાના સ્ટેજ પર હોય તેનું
આ અંગિકા લાઇસોઝોમ તે વિઘટન કરે છે અને તે નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. લાઇસોઝોમ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની તે ક્ષમતા ધરાવે છે. અગેન ક્વેશ્ચન પૂછાઈ શકે તમને, એવી કઈ અંગિકા છે કે જે કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે? તો લાઇસોઝોમ. કોઈ ઉદાહરણ તરીકે સમજાવું તો કોઈ એક કોષ છે. કોષ ઈજાગ્રસ્ત બને છે. કોષને કોઈ ઈજા થઈ. કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા, કે જેમાં સક્રિય ઉત્સેચકો છે, તો લાઇસોઝોમ તેના જ ઉત્સેચકો દ્વારા તેના જ કોષનું પાચન કરી નાખે છે. તેથી જ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગેન 1 માર્ક ક્વેશ્ચન, 2 માર્ક ક્વેશ્ચન પૂછાઈ શકે તમને કારણમાં પણ. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો. અથવા MCQમાં કઈ અંગિકા કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે? તો તમે આન્સર આપી શકો હવે. કણાભ સૂત્રો તે કોષના શક્તિઘરો તરીકે ઓળખાય છે. તમને પૂછાઈ શકે ક્વેશ્ચનમાં કે કોષના શક્તિઘરો તરીકે ઓળખાતી અંગિકા કઈ છે? તો આન્સર આવશે કણાભ સૂત્રો. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે કે જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં હોય છે. એટીપી ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉર્જા જરૂરી છે અને આ ઉર્જા એટીપી સ્વરૂપે સ્ટોર થયેલી હોય છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગેન 1 માર્ક MCQ. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. તેના બે મુખ્ય આવરણ છે. પહેલું બાહ્ય આવરણ અને બીજું અંત આવરણ. તો ડાયાગ્રામમાં દેખો તમે, આ જે ડાયાગ્રામ જોવા મળી રહ્યું છે તે કણાભ સૂત્રનું છે, જેની અંદર DNA છે, ઉત્સેચકો છે અને જે બહારનું લેયર જોવા મળે છે તે છે આઉટર મેમ્બ્રેન, બાહ્ય આવરણ, અને અંદર અંતઃ આવરણ, ઇનર મેમ્બ્રેન. તો આ આકૃતિ કણાભ સૂત્રોની છે. રંજક કણો. રંજક કણો માત્ર વનસ્પતિઓમાં એટલે કે વનસ્પતિ કોષોમાં હોય છે. મેઇન 3 પ્રકારના રંજક કણો જોવા મળે છે. પહેલું ક્રોમોપ્લાસ્ટિડ્સ. રંજક કણોનું ઇંગ્લિશ નામ છે પ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ રંગ કણો જેને કહેવામાં આવે છે. બીજું છે લ્યુકોપ્લાસ્ટિડ્સ, કે જેને કહેવાય છે શ્વેત અથવા રંગહીન કણ. અને ત્રીજું છે ક્લોરોપ્લાસ્ટિડ્સ. ડિટેલમાં દેખી લઈએ. તો ફર્સ્ટ છે ક્રોમોપ્લાસ્ટ. સંધિ છૂટી પાડીને તમને સમજાવવા જાઉં આ શબ્દમાં, તો ક્રોમોનો મીન થાય છે કલર, જ્યારે પ્લાસ્ટિડ્સનો મીન થાય છે પ્લાઝમિડ. તો કલરવાળું પ્લાઝમિડ એટલે કે કલરવાળા તમને અહીંયા રંગકણો જોવા મળશે. નેક્સ્ટ લ્યુકોપ્લાસ્ટ. લ્યુકો મીન્સ કલરલેસ એટલે કે રંગહીન, અને પ્લાસ્ટ મીન્સ અગેન પ્લાઝમિડ એટલે રંગહીન રંગકણો. થર્ડ ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોફિલ રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય વધારાના
પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે અને તે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરે છે. ડાયાગ્રામ જોઈ લો. આ હરિતકણનું ડાયાગ્રામ છે પ્લાસ્ટિડ્સનું, કે જેમાં અગેન 2 લેયર જોવા મળશે તમને, બહારનું આવરણ અને અંતઃ આવરણ. આ જે તમને રચનાઓ જોવા મળી રહી છે તે આખી સમગ્ર રચના ગ્રેનમ તરીકે ઓળખાય છે, જ્યારે જે આ તમને પુટિકામય રચના જોવા મળી છે અને જેમાં એક આ તમને જોવા મળી રહ્યું છે તે થાઇલેકોઇડ તરીકે ઓળખાય છે. અને જે અંદરનું દ્રવ્ય જે છે તે સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખાય છે. રસધાન્યો વેક્યુલ્સ. રસધાન્યો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના છે. રસધાન્યો પ્રાણી કોષોમાં નાના કદની, જ્યારે વનસ્પતિ કોષમાં મોટા કદની જોવા મળે છે. કેટલાક વનસ્પતિ કોષમાં રસધાની કોષના કદનો 50-90% જેટલો ભાગ રોકે છે. એટલે અમુક એવા વનસ્પતિ કોષ જોવા મળશે કે જેમાં માત્ર 50-90% ભાગ તો રસધાની જ રોકતી હશે. ડાયાગ્રામ દેખી લો. આ રીતનું રસધાનીનું ડાયાગ્રામ જોવા મળે છે વનસ્પતિ કોષમાં. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે, જે કોષોને આશુનતા અને બરડતા આપે છે. તેનું કાર્ય શું છે? તો આશુનતા અને બરડતાનું. વનસ્પતિ કોષોના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાન્યોમાં થાય છે. તો રસધાન્યોનું કાર્ય શું છે? દ્રવ્યોનો સંગ્રહ કરવાનું. અને બીજું કે કેટલાક એમિનો એસિડ, શર્કરાઓ એટલે કે શુગર્સ, પ્રોટીન્સ અને કાર્બનિક એસિડ અને પ્રોટીન્સનો સમાવેશ કરે છે. અમીબા જેવા એકકોષીય સજીવો કે જે વિશિષ્ટ પ્રકારની અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની ધરાવે છે. તેનું કાર્ય શું છે? તો તેનું કાર્ય છે કે નકામા પાણીનો અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. નકામા પાણી અને પદાર્થને કોષમાંથી ત્યજી દેવાનું કાર્ય કરે છે. ત્યારબાદ તમને એક ટોપિક છે કોષ વિભાજન એટલે કે સેલ ડિવિઝન. તો જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમ અનુસાર વૃદ્ધિ થવાથી નવા કોષનું નિર્માણ થાય છે. ધ્યાન રાખો કે ક્રમ અનુસાર વૃદ્ધિ થવાથી નવા કોષોનું નિર્માણ થાય છે. અને પ્રજનન માટે જન્યુ કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ પણ આવશ્યક છે. તો જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને જ કોષ વિભાજન કહેવામાં આવે છે. કોષ વિભાજનના 2 પ્રકાર છે, સંભાજન અને અર્ધીકરણ. તો અહીંયા તમે જે ડાયાગ્રામ દેખી રહ્યા છો, માઇટોસિસ એટલે કે સંભાજન. કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન પામે છે તેને સંભાજન કહે છે. એટલે કે આ ક્રિયામાં પ્રત્યેક માતૃકોષ વિભાજન પામવાથી 2 સમાન નવા બાળકોષોમાં પરિણમે છે. એટલે કે માતૃકોષનું વિભાજન થવાથી 2 નવા સમાન બાળકોષો ઉત્પન્ન થાય છે. આ બાળકોષો તે માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તમે અહીંયા ડાયાગ્રામમાં દેખી શકો છો, 4 જોડી રંગસૂત્ર દેખાય છે માતૃકોષમાં. હવે
જ્યારે તેનું વિભાજન થાય છે તો બે નવા બાળકોષો સમાન ઉત્પન્ન થયેલા જોઈ શકો છો તમે. હવે રંગસૂત્રો તમે નોટિસ કરો તો માતૃકોષમાં 4 જોડી રંગસૂત્ર જોવા મળતા હતા, જ્યારે અહીંયા બે સમાન બાળકોષો છે તો તમે પ્રત્યેકમાં 4 રંગસૂત્રો જોઈ શકશો. ભલે તે પેરમાં નથી પણ સમાન રંગસૂત્રો તમને જોવા મળશે. તો બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે અને તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. તો સમભાજન જે ક્રિયા છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો મિયોસિસ એટલે કે અર્ધીકરણ. તો પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગોના નિયત કોષો અથવા પેશીઓ વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે. ધ્યાન રાખજો, ફર્સ્ટ કોષ અને પેશી વિભાજન પામીને જન્યુ કોષનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. ડાયાગ્રામમાં તમને દેખાય છે પહેલા માતૃકોષ છે કે જે જન્યુકોષનું નિર્માણ કરે છે અને જન્યુકોષ ફરીથી ફલન પામીને તે 4 નવા બાળકોષોનું નિર્માણ કરે છે. આ ક્રિયા 2 તબક્કામાં તમને જોવા મળી રહી છે, એટલે તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે. કેટલાક તબક્કામાં વિભાજન પામે છે, તેથી તેને અર્ધીકરણ ક્રિયા કહેવામાં આવે છે કે જેમાં સતત 2 વિભાજન સંકળાયેલ છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે 2 બાળકોષોના સ્થાને 4 નવા બાળકોષોનું નિર્માણ કરે છે અને માતૃકોષો કરતાં આ જે નવા કોષોમાં તમને રંગસૂત્રો જોવા મળશે તે અડધી સંખ્યામાં જોવા મળશે. ડિફરન્સ ધ્યાન રાખજો તમે. સમભાજનમાં કેવું છે કે માતૃકોષ જેટલી જ સંખ્યામાં રંગસૂત્રો તે બાળકોષો ધરાવે છે, જ્યારે અર્ધીકરણમાં માતૃકોષો કરતાં નવા જે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા જોવા મળશે તે અડધી જોવા મળશે. તો આ સાથે અહીંયા આપણું 5th ચેપ્ટર જે છે સજીવના પાયાનો એકમ તે પૂર્ણ થાય છે. અહીંયા મેં તમને કેટલાક ઇમેજ મૂક્યા છે કે તે તમે જોઈ શકો. મેં આગળ જે આકૃતિ ડ્રો કરી હતી તેમાં તમને ના ખ્યાલ આવે તેની માટે અહીંયા મેં આ રિપ્રેઝેન્ટ કર્યું છે. જોઈ શકો છો અંતઃકોષ રસજાળ, લીસી અને ખરબચડી અંતઃકોષ રસજાળ. ક્લિયર દેખાય છે? ધ્યાનથી દેખી લેજો. તમને આગળ આકૃતિમાં ખ્યાલ ના આવ્યો હોય તો અહીંયા પણ મેં આકૃતિ મૂકી છે. ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન, પુટિકાઓમય રચના જોવા મળે છે સિસ્ટરની. ઓકે, નેક્સ્ટ લાઇસોઝોમ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. યાદ આવે છે ને? ઓકે, તેમાં લિપિડનું લેયર જોવા મળે છે. નેક્સ્ટ ત્યાર પછી કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા કે જે પાવર હાઉસ શક્તિઘરો તરીકે ઓળખાય છે. ત્યારબાદ હરિતકણ, રંજક કણો પ્લાસ્ટિડ્સ કે જે માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. અને લાસ્ટ તે છે અમીબા, એકકોષીય સજીવો, વિશિષ્ટ પ્રકારની રસધાની અન્નધાની આવેલ હોય છે. આ આકૃતિ તમે દેખી રહ્યા છો તે છે વનસ્પતિ કોષની. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી મેં જેટલું પણ તમને ચલાવ્યું, કોષથી લઈને કોષ દિવાલ, કોષ રસ પટલ અને આજે લાસ્ટ ટોપિક હતો જે કોષીય અંગિકાઓ, 6 કોષીય અંગિકાઓ, જેટલું પણ ભણ્યા છીએ તે બધું આ આકૃતિમાં એટલે કે વનસ્પતિ કોષમાં સમાવેશ થયેલું છે. ટોટલી જેટલું પણ મેં તમને સમજાવ્યું તે બધું આ એક જ ડાયાગ્રામમાં ઇન્ક્લુડ છે. તો તમને આ આકૃતિ પણ ડ્રો કરવાની આવશે. તો ધ્યાનથી તમે આ ડાયાગ્રામ જોઈ લેજો, વનસ્પતિ કોષનો છે. જ્યારે આ ડાયાગ્રામ તમે દેખી શકો છો એનિમલ સેલ સ્ટ્રક્ચર એટલે કે પ્રાણી કોષ.
વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં તમને ડિફરન્સ શું જોવા મળશે? એક તો તમને યાદ રાખવાનું છે કે હરિતકણ તે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ તમે દર્શાવી શકો કે તે તેમાં જ હાજર હોય છે. પ્રાણી કોષમાં તે જોવા મળે નહીં. તો આ એનિમલ સેલ સ્ટ્રક્ચર, આ આકૃતિ પણ તમને ડ્રો કરવાની રહેશે. તો આ સાથે અહીંયા ચેપ્ટર નંબર 5 તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આઈ હોપ તમને આખા ચેપ્ટરમાં ખ્યાલ આવી ગયો હશે અને કોઈ ટોપિકમાં તમને ના ખબર પડી હોય, ના સમજણ પડી હોય તો તમે મને ફરી પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત, સ્ટે સેફ.